શાંતિકરણ જગ ભરણ તું અને ઘડણ ઘણા ભવ ઘાટ નમો ગાદ નારાયણી માં વિશ્વરૂપ વૈરાટ. સોનલ બીજ ઉજવાઈ જાય અને આપણે બીજો દિવસ થાય એટલે એમ થઈ જાય કે આ હા હા મારી માની સોનલ બીજ કેવો આનંદ કર્યો, પણ વહી ગઈ, હવે ક્યારે આવશે? ત્યારથી આપણે બધા રાહ જોતા હોય. અને મઢડા અને કરણી જવા માટે, આ બે જગ્યાએ જવા માટે ક્યારે જાય એનું કારણ આય સોનબાઈ આજથી 1 સદી પહેલા જે પુણ્યનો પુંજ મઢડાના ટીંબે ઉતર્યો અને એ પુણ્યનો પુંજ કરણીના ટીંબે આવી અને દુનિયાને આ જગતને કીધું કે સનાતન ધર્મની ચારણી જોગમાયાની શું કરુણા છે અને શું તાકાત છે, એ આપણી મઢડાવાળી માં સોનબાઈ છે. 18 વરણ ચારણત્વની વાત કરી માએ, પણ 18 વરણને સાથે રાખ્યા. આજ સુધી નેહડે જઈ ગયા. કોઈ પણ જ્ઞાતિ જાતિ બધા એક થાવ અને સનાતન માટે કંઈક કામ કરો, પ્રકૃતિ માટે કામ કરો. એવું માં સોનબાઈ આપણને એટલું બધું આપી ગયા છે એટલે આપણને આમ ફુવારા છૂટે છે. બધા જ પધારેલા મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત કરી નરલભાઈ આઈમાનો આ બધા પરિવાર વતી, અમારા બધા કલાકારો વતી પધારેલા બધા મહેમાનો, ખાસ કરીને ઘણી વખત મેં ડાયરામાં ઉલ્લેખ કર્યો છે એક એવો રાજપૂત બળવંતસિંહ બાખાસર, ધર આશીષ સો ધરે મરે પણ ખેદન મૂકે, ભાગે નહીં સો લરે સુરબદ કદી ન ચૂકે, નિરાધાર કો દેખ દિए ગાધાર ગાપ બલ, અણગ બચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं छल, पर त्रिया संग भेटे नहीं धरत ध्यान गौ दूत को, कवि समझ भेद पिंगल कहे यही धर्म रजपूत को. પાકિસ્તાન વાળા ઘૂસણખોરી કરી અને માલધારીઓની ગાયું લઈ જાય, ગામડાઓને લૂંટી જાય, અને જેથી બળવંતસિંહ બાખાસરને ખબર પડે એને એમ કોક આવીને કે આ લઈ ગયા ને એની હદમાં વયા ગયા છે, આપણી હદમાંથી નીકળી ગયા છે, અને ઘોડા ઉપર સવાર થાય કેવી રીતે? પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા કે ગાજ ગન ધોપકા કેણા કે તરી ભાગા હાથ જાય જાતો રીજા રાગા પ્રભે નાગા હારા હવે નાગ ધુમા 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 ધમા 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 બધું ઘણું કરવાનું છે આપણે. વાહ જય હો. પણ એ ત્યાંથી પાકિસ્તાનની હદમાં ગયા પછી પણ માલધારીની કોઈ ગાયું કોઈ ભેહું લઈ જાય, ઘોડી માથે સવાર થાય કે હાંડિયા માથે સવાર થાય, ત્યાં સામે ખબર પડે બળવંતસિંહ બાખાસર નહીં હે, ये हमारा काल है, એમ કરીને પાકિસ્તાન વાળા ભાગી જાય. એવા બળવંતસિંહ બાખાસર સાહેબના સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય એવા બળવંતસિંહ બાખાસરજીના પૌત્ર રતનસિંહજી પધાર્યા છે. અમે એમનું સ્વાગત કરીએ છીએ અહીંયાથી. એવા ઉમેદસિંહ વાઘેલા ભાઈ જે અહીંયા આઈમાના આ વખતે રહોડાનો જે પ્રસાદીનો ખર્ચ આપ્યો છે એને જોરદાર તાળીએથી આપણે એકવાર એમને વધાવી. પધારેલા બધા જ આપ ડાયરો, આપની પાસે માતાજીની કૃપા હોય, જેટલું આપો એ બધા આપો છો. ન આપી શકાય તો સતત બેસો છો તમે કે બસ અમે આઈમાના આવી અને બીજ જ્યાં સુધી પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી વાંધો ન હોય ત્યાં સુધી અમે બેસીને હાકલા પડકારા દેહું. એ પણ મઢડાવાળી સોનબાઈ સાંભળે છે, એ પણ માં સાંભળે છે, જગદંબા સાંભળે છે. એટલે મને મઢડા કયો કે કરણી કયો, મારું આ ગીત તમે ખૂબ સાંભળો છો એટલે માનવીયું મઢડા ના ટીંબે ન્યા હોન બાય ભાડીને બધા કહે કે ઉઠ્યા મોરલા, બીજ ભાડીને બધા કહે કે ઉઠ્યા બધા તવિકા મઢડાના ટીંબે ત્યાં હોન બાય હોન બાય ખામી આવે.
બાપો અને મને આ કડી બંધ કરીને આપણે પછી પાછું પણ મને આ કડી બહુ ગમે છે ને આપ બધાય અહીંયા મને એમ લાગે મારો અવાજ ફૂગે છે છેલ્લે ત્યાં સુધી જ્યાં અવાજ જાય ત્યાં સુધી મધલા પણ બધાએ ઊંચો હાથ કર્યો તો એટલા માણસે અહીંયા તમને કહું સોનબાઈ માની બીજ આવે એની આપણને રાહ હોય પણ આમાં જેટલાને એમ લાગતું હોય કે હોનલ બીજ આવે એ અમારું 9 વર્ષ છે એ બધાય એક હાથ ઊંચો કરે બધાય માતાઓ બહેનો વડીલો બધાય આ હા 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 સોનલ બીજ આવે એટલે બસ વાહ વાહ જય હો એટલે અમને કોઈ પૂછે તમારું એ અમારું તન વરહ ક્યું એ અમને કોઈ પૂછે કે તમારું નવું એ વરહ ક્યું તો કેશું સોનલ બીજે થી શરૂ થાવે ત્યાં હોન બાઈ રામી આવે તો કેશું સોનલ બીજે થી શરૂ થાવે ત્યાં હોન બાઈ રામી આવે હારો માનવીયું કણે ની નટી બે ત્યાં હોન બાઈ હોનબાઈ સાંભળે હોનબાઈ સાંભળ્યા હોય તો જ તમે સાંભળો ને મારે એક બે પ્રસંગ નાનકડા કહેવા છે આપને જેના માટે તમે અહીં વરહોવરે દોડી દોડીને આવો છો ટાટુ વેઠીને આવો છો બેહો છો કે અમારી હોનલ અમારી જગદંબા અમારી માં અમારી હારેરી અમારો સનાતન નો ભૂલાય આજે મેં મઢડાઈ કીધું ને અહીંયા કહું આજે માણસ ડિપ્રેશનમાં બહુ વયો જાય છે ભાઈઓને બોલતા નથી ઘર વિખાતા જાય છે મા બાપ બોલે તો ગમતું નથી અને એવી પરિસ્થિતિ થઈ છે એમાંથી કોઈ બચાવશે તો આવા શ્રદ્ધાના ધામ જ બચાવશે બાકી ગાંડા ફરે છે કેટલાય અને અમુક મોટા શહેરમાં મુંબઈમાં ને એમાં ક્લાસ શરૂ થઈ ગયા છે કેવા ખબર રોવાના આ હકીકત ઘણાને અસર લાગશે ખબર નહીં હોય 2 કલાક પૈસા હામાં ભરી અને જવાનું વેઇટિંગમાં વારો આવે ને 2 કલાક અંદર જઈને રાયડું દઈને રોવાનું ગધેડો ભોંકતો હોય નાકમાં હેડા નીકળી જાય નો લાળું પડી જાય ઈ કેસ કાં તો કે ડિપ્રેશન માંથી એકચ્યુઅલી નીકળાઈ જાય એને કઈ ભલા માણા ન્યા 2 કલાક પૈસા ભરીને રાયડું દેવા જાવ એના કરતા અમારી હોનલની ધજાના દર્શન કરીને એક આહુડું પાડી જાવ જિંદગીમાં રોવું નહીં પડે ભલા માણા અમારી હોનબાઈ બધું જોઈ શકે અમારી હોનબાઈ આકાશ જોઈ શકે પાતાળ જોઈ શકે અમારી સોનલ હોનબાઈ બ્રહ્માંડ જોઈ શકે પણ એના સેવકને એના ભગતને એના દીકરાને દુખી ન જોઈ શકે કોઈ દી ઈ અમારી માં છે ઈ અમારી જગદંબા છે એટલે મને અહીંયા કહેવાનું મન થાય છે એટલે મને આ છેલ્લી કડી પછી મારે તમને કહેવું છે એકાદ પ્રસંગ કહેવો છે પણ કે હા રાજના ગીતડા અને હોનબાઈ સાંભળે એ ચારણ રાજના ગીતડા અમારી હોનબાઈ સાંભળે પછી શું થાય સોનલ સાંભળે તો શું થાય એ પછી 9 લાખ ને હવાર ખાવે ને હોનબાઈ
લીધું વરુડી તણવાને દાન દાન દેવા દાત દાત દેવા એટલે કેમ દાત કરી પણ લેવાના કોઈ દેવા નહીં એ વાત અને ધન ધન સોનલમાં પ્રસંગ કહી દો મને આમ ઉમળકો આવે છે તો અહીંયા આપ બધા રહી ન જાવ એટલા માટે આ દુઆ માટે મને વિચાર આવ્યો ભગત બાપુ એવું કેમ કીધું કે વરુડી તણું વ્રત લીધું 9 લાખ લોબડિયાળીઓ થયું એમાં એનો એક પ્રસંગ મને ગમે છે એટલા માટે સાંભળજો મેવાડના મહારાણા પ્રતાપને વીર ભામાશા અને એનો ભાઈ તારાશા એને બહુ મદદ કરી યુદ્ધમાં પણ ભેળા લડ્યા સાંભળજો પ્રસંગ મજા આવશે યુદ્ધમાં પણ ભેળા લડ્યા અને એને ભામાશાહે મહારાણા પ્રતાપને એમ કીધું કે 12 વર્ષ તમારા જેટલી સેના છે એ સેનાને જેટલું અનાજ પૈસો જે કાંઈ જોઈએ ઘોડા માટે એ બધું દેવા માટે હું તૈયાર છું મારા ખજાના ખુલ્લા મૂકી દઉં છું કોણે કીધું વીર ભામાશાહે પાઠ્યપુસ્તકમાં પણ વાત આવે આખી દુનિયાને ખબર છે અને ખબર હોવી જ જોઈએ ભામાશાહને વંદન છે પણ હવે સાંભળજો ચારણત્વની વાત કરું છું સોનબાઈ માને જગદંબાના સાનિધ્યમાં બેઠો છું એટલા માટે એ દુનિયા આખીને ખબર છે ઉદો ઉદો વીર ભામાશા પાઠ્યપુસ્તકમાં આવતું મેં વાંચેલું છે ઘણા થાય તમે ભણ્યા નથી ને ક્યાં વાંચ્યું મારા બાપુજી ભણી લીધું હોય ને આગલું ધોરણ એની સોપડી લઈ આવતા ઘરમાં મને મારા બાપુજીએ શીખાડ્યું લખતા વાંચતા હું નિહાળે નથી ગયો પણ એ આગલે વરે કોઈ હટાણું કરવા જાય ત્યાં ગામડે ગામ હોય ત્યાં નેહડામાં તો કઈ એવું હોય જ નહીં ત્યાં આગલે વરે જે છોકરું કોઈ બાળક જાણીતા કોઈ હોય એનું ભણી લીધું એ સોપડી પછી નીકળી જાય ને રદી થઈ જાય એ મારા બાપુ લઈ આવે ને એ હું વાંચું પછી અને શીખો ખેર આ તો પણ મારે કેવું છે આમ તો હું હમણાં આવતો હતો એટલે આ મારું છે એટલે બધે કે આ તો પોતાના ઘરની વાતો મીડો કરવા પણ આ મઢડા હોય અહીંયા કણેરી અમારું છે એટલે અમે મઢડાથી નીકળ્યા ને એટલે યાદ થયું કે પોર અત્યારે આજ દિવસે સોનલ બીજના મારા બાપુજી અહીંયા હતા અને ફોન કરતા હતા એક ધારો ઝટ આવો ને અહીં બધા રાહ જોઈને બેઠા છે ઝટ નીકળી ગયા હોય તો ઝટ આવો અહીં રાહ જોઈને બેઠા છે અહીં ગોળે કરતા હતા પોર અત્યારે હતા એટલે મને ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું તું કે ઈ સઘળું તારું તું કે તો આપ ઉતારું તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું આ તો યાદી થઈ એટલા માટે વચ્ચે ખાલી લઈ લો પણ મૂળ વાત ઉપર આવી જાઉં આપને કહું આ વાત આ બધા સતત હજી આટલા બધા 4 વાગ્યા પછી બેઠા છો એટલે માં સોનબાઈ ચારણત્વ અને સનાતનની ખાલી હું ચારણત્વ કરું તો એવું કોઈ ન માનું કાંઈ એના ચારણત્વની ચારણત્વ એટલે 18 વર્ણ હારે જોડાયેલો કોઈ જ્ઞાતિ આવી નથી કોઈને એવું લાગે તો મારી પાસે આવજો થોડીક વાર લાગે કદાચ અમુકને ગોતતા મને તો ભલે પણ એવી કોઈ ભારતની ગુજરાતની જ્ઞાતિ ન હોય જેના માટે ચારણે ત્રાગા ન કર્યા હોય ચારણ વાંઢિયું લઈને એક ગામથી બીજે ગામ જતા હોય કે ઘી માખણ લઈને જતા હોય અને ખબર પડે કે અહીંયા મોટો માણા ફાટેલો માણા હોડે આંખે આવેલો એવો માણસ અહીંયા ફલાણા નાના કુટુંબને નાના માણસોને હેરાન કરે છે ઝૂંપડપટ્ટી વાળાઓને હેરાન કરે છે અને એની બેન દીકરી ઉપર કુદ્રષ્ટિ કરે છે અને ચારણનું કુટુંબ ત્યાં સીધું રોકાઈ જાય અને ઓલાને કે આ બધું બંધ કર એ કે નો કરી તમે શું કરો કે બીજું શું કરી ત્રાગા કરીશું કે કરો અને ઈ પછી શરીરના માંથી સોગાળા ત્રાગા કેટલા જાતના ત્રાગા કરે શરીરમાંથી માંસના લોસા કાઢીને ડેલામાં લોહી ઉડાડે અને ગાઢહળતી અગ્નિમાં બળી જાય 18 વર્ણ માટે ચારણોએ ત્રાગા કર્યા છે એટલે હોનબાઈને 18 વર્ણ માને છે કે અમારી માં છે અમારી આય છે પણ મૂળ વાત ઉપર આવું મને આમ હરકું ફૂટે વાતોની બધી અહીંયા એમ લાગે છે આમ જો હું અત્યારે બંધ કરી દઉં હાવ બંધ કરી દઉં એમ લાગે કોઈ છે જ નહીં જો આ તમારો પ્રેમ છે મારો બાપ તમે નકર કાંઈ બે ઘરે છોકરા નથી 3 બેહવા દેતા કોઈ જોઈ લેજો બંધ થાવ નથી થાવ હે હાલે આ કૃપા સિવાય શું થાય મેં હમણાં કીધું મંડળા મેં કીધું એક પણ સોપડી ભણેલ નહીં હું અને સપાખરા ગીત ગાઉં છું એ તો ઠીક છે પાકા કરીને ગાવ પણ લખ્યું હોત છે આગળ હજી કહી તમને તો આનાથી મોટી કૃપા માની કહેવાય હોય પણ મારે આ વાત કહી વ્રત લીધું અહીં બધા તમે આ દુઆ વર્ષોથી સાંભળો છો
તો ભગત બાપુએ વરુડીનું જ કેમ કીધું 9 લાખમાં? એટલે વાત યાદ આવી. વીર ભામાશાહે મહારાણા પ્રતાપને આપ્યું, આપ બધા જાણો છો બરોબર. સારી વાત. વીર ભામાશાહને વંદન છે, એ વાણિયાને વંદન છે સાહેબ. હા, અને વાણિયા એટલે વાણિયા, તમને ખબર છે વાણિયાની વસ્તી છે ને 4.5% છે ભારતમાં. કેટલી? વાણિયાની વસ્તી જૈનની 4.5% છે ભારતમાં, અને દાનમાં 63% છે. ખબર એ ન પડવા દે દઈ દે પાછું. આપણી પાસે નથી કાંઈ. સારી વાત કહેવાય, બહુ બિરદાવવા જેવા છે. બુદ્ધિ એટલી અદ્ભુત છે. વાણિયા કોઈ દી આંદોલન કરી નીકળ્યા ક્યાંય? કોઈ દી કીધું ગાંધીજી અમારા છે એને આગળ રાખો? તો આમ જોઈ લો, આમ જો કોઈ નોટ ઉપાડો છો જોઈ લ્યો, કાંઈ જેવી તેવી તાકાત છે. નકર આઝાદી કાંઈ એકલાય નથી અપાવી. જાહેરમાં કહું છું, ગાંધીજીને વંદન છે, એમાં વાંધો નહીં. પણ ઓલા ફાંસીની દોરડીએ લટકી ગયા ને, એના લોહીના એક એક ત્રબક ત્રબક કરતા અહીં ધરતી માથે લોહી સીસા ને, તારે આઝાદી મળી છે. એમ સરખાથી આઝાદી ન મળે. આ જાહેરમાં કહું છું. દે દી હમે આઝાદી બીના ખડક બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. ભલે લખ્યું છે અને મોજ આવી છે, લખ્યું છે નહીં. ગાંધીજીને વંદન, મહેનત બહુ કરી. કાંઈ બધું છોડી, બેરિસ્ટર છોડી, બધું છોડીને ઉગાડે લીલે પોતળી પહેરીને આખી જિંદગી કાઢી નાખી. એટલે આપણે એને વંદનીય કહીએ છીએ, મને એ વાંધો નથી. પણ કોઈ એમ કે ગાંધીજી અપાવી દીધી આ નોટુમાં, હું તો કહું બધાને થોડા બધા આવવા જોઈએ. આગળ જતા કદાચ થાય ભાઈઓ બહેનો, આમ કાંઈ નક્કી નહીં. હા હા, પણ ખેર હું મૂળ વાત ઉપર આવી જાઉં પાછો. કે વાણિયો એક દુહો ખોટો પાડી દીધો આ તારાશાહ અને ભામાશાહી. એક ચારણી સાહિત્યનો દુહો છે કે કણબી કાયર કણહલે. કણબી કણહલે કાયર હોય. કણહલો એટલે ઘઉંનો કે કોઈ કણહલો ઊભો હોય ને, મોલ ઊભો હોય ને, એની વચ્ચેથી કોઈ હાલે ને એક ડુંડું કોક ભાંગે તો એને હાવ કાળજું કંપી જાય. એટલે કાયર, કારણ કે એ મહેનત કરી છે ને, પરસેવો નાખ્યો છે એમાં. કણબીને ખળામાં જ્યારે ખળું પડે ત્યારે આવે ગમે એટલા ને તાહડા ભરીને દઈ દે, તગારા ભરીને દઈ દે દાનમાં. પણ કણહલા ઉભા હોય તે કોઈ તોડવો ન જોઈએ, એટલે ભાંગવો ન જોઈએ. કણબી કાયર કણહલે અને વાણિયો કાયર યુદ્ધ, એવો દુહો છે બરોબર. એ અહીં ખોટો પાડી દીધો તારાશાહને. વાંચો તો ખબર પડે. સેવી હતા, સમી સેવી બે તરવારેથી હાલે, હરખો બે હાથ હાલે. તારાશાહ એવો ધીંગાણામાં લડ્યો છે, એ તો વાંચી જ ખબર. પણ ખેર હું મૂળ વાત ઉપર. ભામાશાહે મહારાણા પ્રતાપને આપ્યું, બહુ સારી વાત, વંદન છે. પણ તમને ઈ કહું, આ તમને હવે કહું એ નહીં ખબર હોય. મહારાણા પ્રતાપનો દાદો રાણા લક્ષ્મણસિંહ, આખું યુદ્ધ, બહુ મોટી વાત છે, મારે વધારે નથી કહું. પણ કંઈક રાજપૂતો કપાઈ ગયા રાષ્ટ્ર માટે, દેશ માટે, ધર્મ માટે. અને કપાતા કહેવાય છે કે ખાલી એક કુંવર વધ્યો, રાણો હમીરસિંહ. ઈ કુંવર જુવાન થયો એકલો. શું કરે, એમાં રક્તપિત્તનો રોગ થયો. આ નાનકડી વાત કહું છું તમને. વ્રત લીધું વરુડી તોનો દુઓ તમે સાંભળો તો ભગત બાપુ વરુડીનું જ કેમ કીધું, એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો. અને ઈ કહેવાય છે કે રાણા હમીરસિંહ 50 ઘોડે સવારોને ભેળા લઈ અને રાજસ્થાનની ધરતી છોડી દીધી. મેવાડની મિટ્ટીને છેલ્લી વાર સલામ કરી, વંદન કરી અને કીધું, હો મેરી માँ મેવાડ કી મિટ્ટી, अब राणा जा रहा है, राणा की पीढ़ी खत्म हो रही है. નીકળી ગયા ઘોડલા માથે સવાર થઈ અને ધીરે ધીરે સાંભળજો, સૌરાષ્ટ્રની ધરતી આવી અને ખોડ ગામ આવ્યું. ખોડ ગામમાં વરુડિયાનો નેહડો. અને કોકે કીધું કાંઈ ચારણ આઈ છે. 18 વર્ષનો ગમે એવડો મોટો માણસ હોય, ચારણનું નેહડું ક્યાંય હોય ને, ખબર પડે ત્યાં વ્રત કોઈ માજી હોય ને, તો કે આઈમાં છે, જરાક પગે લાગતા જાય. ઈ સનાતનની તાકાત હતી ભલા માણસ. આ ઈ ભગવતીઓ છે અમારી, ઈ ઓઢણા વાળીઓ છે. અને એને કોઈ દી એવું નથી રાખ્યું પાછું કે ચારણ છે તો જરી કાંઈ નજીક ખોળામાં હોય ઓલી કે તું સેટો રે, ચારણ નથી, એવું નથી. વચ્ચે યાદ આવ્યું એટલે એક વાત કરી દઉં. એવું કોઈ દી હોય અમારે કોઈ દી એવું કાંઈ મનમાં ઓલી કોઈ ન રાખવું વધારે, કાંઈ બીજું શબ્દ નથી બોલતો, પણ મનમાં એમ થઈ જાય કે અમે માના બાળ અમારું કા ના, માના બાળને ઉપાડી ફેંકી દઈએ જો અવળે કેળે હાલવા માંડે તો. એટલે આ વાત સાંભળજો વચ્ચે. અને કદાચ કોઈ પણ હોય અહીં કણેરીમાં દેવી પૂજકના દીકરીઓ, મેં ઓલે વખતે કદાચ કીધું હોય કે ખબર નહીં, દેવી પૂજકના દીકરીઓ દાંતણ દેવા આવતી હતી ખાલી. અને માને કીધું, માં અમારા લગ્ન આવ્યા છે અને આ તિથિ વખતે તારીખની તિથિ કહેતા. તેથી માં તમે આવશો ને, જાન આવે ત્યારે ઘડીક આવજો. અરે મારો બાપ આવું ને, કેમ ન આવું બેટા, તમે કાયમ દાંતણ દેવા આવો છો મને, હું આવું. અને એમાં કોઈ માનો ખાસ બહુ મોટો હેડ સેવક, અને એને અમદાવાદમાં એને બહુ મોટો પ્રસંગ, ખાસ મોટર મોકલી. આઈમાન તેડી ગયા, આઈમાન ત્યાં પૂગ્યા, સાંજે વાળું કર્યા.
વાળું કરીને માં આરામ કરવા માટે જ્ઞાન યાદ આવ્યું સવારે દેવી પૂજક ને ત્યાં જાનું આવે છે. ઓલી દીકરીઓ દાતાણ દેવા આવતી હતી અને ઓલા જે ધર્મણી કરવા લઈ ગયા હતા એને કીધું મોટર બારી કાઢો ને. અરે મારી હટાણે ક્યાં, મારે વયું જવું કણેરી. હે મારે કણેરી જટ મને. અરે મારો પ્રસંગ મારું કે આમ એ સમર્પિત હતો એટલે એના મનમાં એવું કઈ નહીં કે માં કે બરાબર, પણ જરાક વિનંતી કરું માં મારો પ્રસંગ. બધા આવ્યા હવારે જ બધું હાસું છે જે છે એ બધા દર્શન કરશે. આટલા જણાને ખબર હોનબાઈમાં આવ્યા, લાખો માણસ ગાંડું થાય અમદાવાદમાં એટલા આવશે પ્રેમમાં માના ભાવમાં. અને માં તમે તો કે તું ગાડી કાઢને મારે નથી રોકાવાય એમ. એને એમ થયું માને જે કાંઈ થયું હોય કાંઈ વાંધો નહીં. માં ગાડી કાઢી હવારે ગાડી કણેરી પૂગી. એ વખતના કેળા સવારે 9-10 થઈ ગયા હતી, સાંજે નીકળ્યા હતા સવારે પૂગ્યા અહીંયા 9-10 વાગે જે કાંઈ પૂગ્યા છે એ. અને સીધું કીધું કે માં અહીંયા ગાડી અહીંયા આવતી હતી આ વાડીમાં, એટલે કીધું કે માએ કીધું અહીંયા ને આમ જવા દો દેવી પૂજકના ઘર બાજુ જવા જો ને હરણાયું ઢોલ વાગે છે કે હા. એ ન્યા આવી અને ઓલી દીકરીઓ રાજી થઈ ગઈ. અરે માં અમને એમ થતું હતું કે મારી માએ આ પાડી નહીં આવે. અને માં હોનલે બે ઉપર હાથ મૂકીને કીધી મારું દીકરીઓ મારા બાળક મને યાદ કરે તો દુનિયાના હાથ હમદર પાર હોય ને હોનલ ન પૂગે તો હોનલ ન કહેવાય. ભલા માણસ શું વાત કરો છો. એ અમારી માં એટલે વચ્ચે વાત યાદ આવી ગઈ. તમે રાજકોટ થી ભાવનગર જાતા હો તો જાનબાઈ માની દેરડી આવે છે, તમને ખબર હશે. જાનબાઈ માં છે, જાગતી જોત છે જગદંબા. આજથી જાજા વર્ષોની હજી વાત નથી થઈ. દુકાળ પડેલો, ભયંકર દુકાળ પડ્યો. સજન ખેરું ખેરું થયા, એક વાડેજા વચ, કો હોરઠ કો માળવો, કો મરધર કો કચ્છ, નોખા નોખા ભાગવા મીડ્યા. ટૂંકમાં વાત કરું, દુકાળ પડ્યો અને એમાં પાણી વહી ગયા કુવાઓનું. આઈમાની પાસે બધા આવ્યા, જાનબાઈ માની પાસે 18 વરણ ભરવાડ ભાઈઓ, બીજા ત્રીજા આદલી પટેલ જે હશે તે. અને આવીને કીધું કે માં નેહડું મૂકવું જોઈએ, ઢોર માલ એ વખતે વધારે માલ ઢોર નું ગરીમાં વયા જાય. થોડાક 2-5 મહિના કાઢી આવી ઉનાળાના 2-4 મહિના, કારણ કે માં તળમાં હાવ કાળ જેવું છે અને ગરીમાં થોડોક મેથ્યો છે. એટલે કીધું કે ના ના આટલા બધા માલ ઢોર લઈને બધા કેમ જાય, ઘણા એકાવા હોય, અડધા ના રહેવું પડે, અડધા કેમ ભેગું. તો કે પણ માં પાણી વિનાનું. તો કે એક કામ કરો ને વાવ ગાળી. તો અરે માં આજુબાજુના ગામ વાળા મથી મરી ગયા, મહેનતું બધી માથે પડી, નદીઓના પટમાં વાળ્યું ગાળ્યું તોય પાણીનો ત્રહ્યો નથી આવતો. માં એવું છે કે હા હાલો મારી હારે. હાથમાં લાકડી લઈ અને જાનબાઈ માં નીકળ્યા. સાંભળજો, હાથમાં લાકડી લઈને જાનબાઈ માં નીકળ્યા. ગામના પાદરમાં જઈને આમ ટીહો તાણ્યો, હાડા હાટ કરતો અને કીધું બાપા અહીં વાવ ખોદવા માંડો નહીં. અરે માં હવે માને વિધારે કઈ કહેવાય નહીં. માને બહુ માં પગે લાગી, માં મરી જાઉં, 1-2 મહિના મહેનત કરીશું, આખું ગામ વળીક છે તો હાલો વહેલું થઈ જાય. પણ માં પાણી અહીંયા આવે, નદીના પટમાં ગાળ્યું ત્યાં નથી આવ્યા. અહીંયા આવે કે બાપા આવડ ક્યાં દુબળી છે, જરીક ગાળો ની આવી જાય તો આવી જાય. અરે પણ માં અહીંયા, અરે પણ તમે ગાળો તો ખરા, આવડ ક્યાં દુબળી છે ઈ જોઈજો. આવડ ક્યાં દુબળી છે આપણે ઈ જ કીધું છે. ગામડાના માણસો, નાના માણસો એમ જ કીધું છે, મારી ખોનલ ક્યાં દુબળી, મારી આવડ ક્યાં દુબળી, મારો દ્વારકા વાળો ક્યાં દુબળો છે. એટલે ઈ કોઈ દી દુબળા પણ એને પોતાને દેખાણું છે. એટલે પછી તો ગામમાં માને બહુ વળગી ગયા. સાહેબ વાવ ગાળી મોટી, અને વાવ ગાળી ભભૂકા છૂટા તળીએ થયો. તળીએ ભભૂકીને ખળીએ દાણે દાણે ફળીએ, તુલસીમાં તુઈ રે આઈ તને ખમા ખમા. મારું એક ગીત છે એમ. ભભૂકા છૂટા ભાઈ પાણીના, ગામ આખું રાજી રાજી. આઈમાં એક શરત રાખી જાનબાઈ માં, આ વાયુમાં પાણી ભરવા માટે આવે હવનો બધાયનો આમાં ભાગ. કોઈ પણ હોય પશુ પંખી બધાય તો છે જ, પણ માણસમાં કોઈ જ્ઞાતિ જાતિ ભેદભાવ કરવાનો નહીં. આટલી મારી શરત માનજો. માનું વેણ કોઈ ઉથાપી શકે નહીં. અમુક ગભરાણા એ વખતે એવી માન્યતા હજી છે તો તે દી કેવી હોય. આપણે સનાતનને અમુક વસ્તુ નડી બહુ છે, જે આભળ સહિત ને બધું છે ને, આપણા નોખા નોખા જો વીખી નાખ્યા હોય ને બધા, તો એને જ કીધું સનાતનને વીખવાનું કામ આભળ સહિત. હવે સાંભળજો, એને કીધું કે બધાય પાણી એક વાવે ભરે. ટૂંકમાં વાત કરું, એમાં બધા ભરવા માંડ્યા, શરૂ થયું આ તે. એમાં એના દીકરો, માતાજીનો દીકરો, એનું નામ રાણાભાઈ. એ રાણાભાઈ જુવાન દીકરો જાનબાઈ માનો, અને એને બીમારી એવી લાગુ પડી ખબર નહીં. એટલા બીમાર પડતા જાય, તાવ 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 ઉતરે નહીં, વૈદ ઓહળિયા કર્યા ઉતરે નહીં. એમાં વળી એવા ભાઈબંધુ ભેગા બેઠા છે. કોકે કહી દીધું માણસ હારા પાસે બેહવું, નકર એકલું રહેવું, માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરવા, એની કરતા ન કરા હારા. ક્યાં ના ક્યાં ચડાવીને પોતે હરકી જાય પાછા, એનું કાંઈ નક્કી જ નહીં. એના કરતા એકલા હારા. એવા માણસો મીંડ્યા કેવા, તું હાજો નહીં થા, કાં તો તારી ડોહીએ ગામ ભેળવી દીધું, કાં તો કાંઈ આભડછેટ વાળા બધા પાણી ભરે છે.
અને એવી વાત સકર મગજમાં ચડાવી દીધી. ઘેરે આવ્યો હાંજે અવળું જોઈને બેસી ગયો. અરે મારો દીકરો, મારો હાવજ, મારો બાપ આવી ગયો. હા આવી ગયો. કે વાળું કર લે ને મારો ભાઈ, મારે નથી ખાવું. અરે બેટા તને તાવ આવે છે, બીમાર પડી ગયો છો, થોડુંક દૂધ પી લે. તું હાજો નહીં થા ન કર, હું અમે હાજો નહીં થાવ. એવું કેમ બેટા બોલે છે માં હામું? નો બોલું? આખું ગામ કહે છે ડોહીએ તારી માએ ગામ ભેળવી દીધું છે. દલિત પાણી ભરે, દેવી પૂજક પાણી ભરે, વાલ્મીકી સમાજ પાણી ભરે, આ ભળી ગયા, બધું પૂરું વાયમાં પૂરું થઈ ગયું. હવે તું હાજો નહીં થા, તું મરી જાય, તારું બલિદાન દેવાઈ જાય. અરે બેટા તું શું બોલે? તું ચારણનો દીકરો છો. અહીંયા તો આયુના આંગણે કે દ્વારકા વાળાના કે શિવના આંગણે કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. બેટા આવી વાતો ન કરાય, પાપ લાગે. નહીં હવે તમે મારું નહીં માનો. કાલ હવારે હુરજ ઉગે, આ મારું ભાલું લઈને હું જાઉં છું. તમારો દીકરો જેનાથી આપડસેટ લાગે છે એ કોઈ જ્ઞાતિ પાણીની વાયમાં ઉતરે, ભાલું ન મારી દો તો તમારો દીકરો રાણો નહીં. ડોહીમાં નથી સમજતા? સમજાવું છું. એટલે કીધું અરે બેટા તું શું બોલે? તને કઈ મગજમાં? નહીં મગજમાં મને નહીં, તમને થઈ ગયું છે. તમને મગજમાં કઈક ફેર પડી ગયો છે. હું હવારમાં હુરજ ઉગે, સાંભળજો, હવારનો હુરજ ઉગે અને વાવે વયો જાઉં છું. કોઈ આપડસેટ લાગે એ પાણી ભરવા આવે, ભાલું ન પોરવી દઉં તો તમારો દીકરો રાણો નહીં. હુરજ ઉગતા અને થઈ ઊભી માં, જોજો. અને એને એમ કીધું, જાનબાઈએ એકના પોતાના દીકરાને કીધું, હુરજ ઉગે એટલે તું ભાલું મારી દે એમ? તો કે હા. તો સાંભળ બેટા, હુરજ ઉગે ત્યાં સુધી જીવતો રહેવા દઉં તો જાનબાઈ નહીં, તારી માં નહીં. ભલા માણસ. હા 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 હા, હગી જનેતા હો. બચુ બાપુ કેતા પોતાના ફરજનને ખાઈ જાય એને જ નાગડી કહેવાય. હા, અને ઈ આપો રાણો હવારે જીવતો નહોતો. આજ કોક જાવ તો એનો સગો ત્યાં પાળ્યો છે, દર્શન કરીજો. જાનબાઈ માની ડેડી છે ત્યાં. કહેવાનો અર્થ મારો ઈ છે, કોઈ એવું ન હોય કે આ નજીક અને આ આગા. વાત તમને ઓલી હું પ્રસંગ કહેતો તો, રાણા હમીર 50 ઘોડાની સાથે નીકળ્યા, વરુડિયાની નેહડે આવ્યા, માએ રોક્યા, વારણા લીધા અને એટલું કીધું, બેટા કેમ નિરાશ થઈ ગયો? માં મેવાડનો ધણી રાણો છું, રાણાનો વંશજ છું. એક વિગોય નથી મારી પાસે હટાણી. હે કે મારી પાસે એક વિગોય નથી. અને એ વખતે વરુડિયાએ કીધું કે માતાજી બધું સારું કરી છે. અને એના શરીરે રક્તપીત જેવું હતું એટલે કીધું કે આ બધા પાંદડા હારા તોડી અને લઈ આવો. આમ કાંઈ ન હોય, આ કંઈક એવું ગરમી ઉભરાણી છે એમ કરીને કીધું કે આ પાંદડાથી ખરડ કરી નાઈ નાખ એક અને રોકાઈ જાય. 1 દી 2 દી 5 દી રોકાણો, 10 દી 15 દીમાં તો હાવ કંચન જેવી કાયા થઈ ગઈ. બધો કોટ હતો એ મટી ગયો અને રાણા અમીર પગે લાગીને રાજી થઈ ગયો. અને રાજી થઈ ગયો એટલે કીધું કે માં હવે હું શું કરું, મારી પાસે કાંઈ નથી. અને તેદી વરુડિયાએ કીધું, માં હું જાતો તો, માં મેં વાત નથી કરી, મેવાડની મીઠીને નમન કરીને આવ્યો છું. આ મારી હારે 50 જણા છે ને ઘોડે સવારો ભાઈબંધુ છે, મારા પ્રાણ જેવા છે, એને મેં નથી કીધું દ્વારકા વાળાના દર્શન કરીને દ્વારકાના દરિયા મરી જવાનું છું ધ્રુવકો મારી. એને ખબર ન પડે એમ હળી કાઢી ભેખડેથી. પણ માં તમને કહું છું. અને ડોહી ઊભી થઈ વરુડી ખોડ ગામમાં અને કીધું કે હાસે દિલે અમને માનતા હોય અને અમારા છોરુડાને જો મરવું પડે ને તો ચારણ જોગમાયા નો કહેવાય, અમે ધૂપેલિયા ફેરવા નો કહેવાય. ભલા માણસ કે પણ માં મારી પાસે કાંઈ નથી કીધું. ને ત્યારે કીધું કે સાંભળ રાણા, અમે ચારણ આયુ ખાલી આશીર્વાદ જ આપીએ એટલું નહીં, પણ 500 ઘોડા 500 ચારણો, મારો દીકરો આ બારુજી તારી હારે છે, આગળ સેનાપતિ તારો, 500 ઘોડા અને 12,000 રૂપિયા. ઈ વખતે 12,000 રૂપિયા આપું છું. અને જા ગોરીલા યુદ્ધ કર અને તારું મેવાડ આખું ઘેરે થાય ને ચિત્તોડની ગાદીએ બેહતો માંજે વરુડિયાએ બેહાર્યો છે. ભલા માણસ આ તને વચન આપું છું. અને નીકળી જાય છે પાછા. અને પછી નીકળવાટાને કીધું કે તારે દ્વારકા નથી જવું ભાઈ? વરુડિયાએ તો કે માં હવે અઠે દ્વારકા વાળો તો મારી ભેળો છે, મારો બાપ છે, ભગવાન છે. ટૂંકમાં વાત કરું તો ગોરીલા યુદ્ધ કર્યું અને માલદેવ ચૌહાણ જે સુબાનો યવનો તરફથી બેહારેલો ગાદી હતો એને હરવી, એના સામું યુદ્ધ કરીને એની કન્યાએ લગ્ન કર્યા, ચારણોએ લગ્ન કરાવ્યા. અને પછી આખું મેવાડ ઘરે કર્યું. સાંભળજો, આખું મેવાડ ઘરે કરી અને પછી મંદિર બનાવ્યું. અને ઈ મંદિર અન્નપૂર્ણેશ્વરી એવું મંદિરનું નામ રાખ્યું. આજે ચિત્તોડના કિલ્લામાંથી જાઓ તો તમે એ મંદિરના દર્શન કરી શકશો. આ અન્નપૂર્ણેશ્વરી. અને પછી વરુડિયાને બોલાવ્યા પ્રતિષ્ઠા કરવા. માતાજી દરાર કીધું, માતાજી આવ્યા, પ્રતિષ્ઠા થઈ. અને પછી કીધું કે માં ચિત્તોડની ગાદી આપું છું તમને,
તમે મારા જીવનદાતા છો. પાછું મારું આખું મેવાડ ઘેરે થયું. તમારા દીકરા બારુજીને આપું છું. અને વરુડિયાએ ખમકારો કીધો, કરોડ દિવાળીઓ બેટા, ચિત્તોડની ગાદી નહીં, અમારે કાંઈ ન જોઈ, નેહડામાં બેઠ્યું છે. જરૂર પડે તેજી કહેજે, વરુડી તને જે જોતું હોય એ આપશે. અને પછી તો માં તો નો રોકાણા, પણ દરાર એના દીકરા બારુજીને 12 ગામ આપ્યા. એ આખા મેવાડ ઘેરે કરાવ્યું ને 12 ગામ આપ્યા. એ તો રાણા એવા હતા મહાન, 12 ગામ આપ્યા. કહેવાનો અર્થ મારો એટલો જ છે, બામા સાહેબ મહારાણા પ્રતાપને મદદ કરી દુનિયા આખીને ખબર છે, પણ રાણા હમીરસિંહને અમારી વરુડિયાએ આખું મેવાડ પાછું ઘેરે કરાવ્યું. એ પૈસા, ફોજ, ઘોડા બધું આપ્યું. મોટી વાત ઈ કે જો રાણા હમીરસિંહને આઈ વરુડીએ તેથી ન બચાવ્યા હોત તો એના જ કુળમાં એનો જ પોતરો, એનો જ પરપોતરો હિન્દવો શાલિગ્રામ મહારાણો પ્રતાપ આપણને ન મળ્યો હોત. ભલા માણસ, આ ચારણ આયુ છે, આ જગદંબાવું છે, આ જોગમાયાવું છે. એ ભગવતીઓ આપણી જગદંબાઓ આપણી હારે રહીએ, આપણે સનાતનની નજીક રહી, આપણે એકાબીજા હારા હેતુ મિત્રો પાસે બેહી કોકની ખોટી ટીકા ન કરી. ઘણા માણસ છે ને રણની રેતી જેવા હોય, પુરુષ આચમી ગયો હોય ને તોય ધગતા હોય. બોલો, હવે અંધારું થયું, હવે તો રહેવા દે, તોય ધગતા જ હોય, પગ ન મુકાય. એટલે એવા માણસથી સેટું રહે. હું પણ મારે કેવું છે કે અહીંયા જેટલા ગોળ રૂપિયા આપે છે, હું ગાઉં એટલે ગોળ કરો છો, કોઈ લખાવ્યા છે, એ બધાને એક પ્રસંગ નાનકડો એનો દાખલો તમને દઈ દઉં. ઘણાને એમ થાય ને કે અહીંયા આપતા રહેજો, અહીં માતાજીનું છે, એમાં અમે કહેતા હોય. ઘણાને એમ થાય કે માતાજી જો આપતી હોય તો આપણે માતાજીને શું આપવાનું? હવે તમને એમ થાય કે માતાજી જ આપે છે તો તમે પાછા એમ કહો કે અહીં માતાજીનું છે, આપજો. આમ જો છે ને ચારણ હુઈ ગયો, બોલો, 2 જોલા મારી લીધા. તો હાલ તાળીએ થોતા બહુ પોળિયો રાજા છો. 2 દિવસ છે કે હા હા, માતાજીની ગમે એ વાત કરી રોવા માંડે. એને એમ થયું રોવું એના કરતા જોલું મારી લઉં. આવા ચારણ ની મોજ અલગ છે. આઈમાં વાત કરતા ને હોનભાઈમાં, એ ચારણ નવાબ નીકળ્યા મોટર લઈને, અને આ બાજુ ક્યાંક ઘેડ પંથકમાં ક્યાંક ચારણ રાફડે બેઠો બેઠો દુવા ગાતો. બોલો, નવાબે મોટર ઉભી રાખી દીધી કે આવો નાદ વૈભવ અને આવા છંદો ગાય. ચારણ શું કેતો તો એ ચારણ કે આત્મ અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે ગમ ચારણે કંઠથી સૂર સેડ્યા, પછી લાખ ના લોહીની હાલ ખબર ન પડી આ કઈ બે. મેં કીધું સૂર ફરી ગયા છે. પછી લાખ ના લોહીની ધાર ગટકાવવા અમે ચારણે આપના લોહી રેડ્યા. નવાબની મોટર ઊભી ગઈ અને ચારણે છંદ બદલાયો. ભગવતી ચામુંડા ચંડમુંડને ચપટીમાં ચોળવા માટે યુદ્ધના મેદાનમાં ઉતરી, હાથમાં તરસુળ લઈને, હાથમાં ખડગ લઈને, અને ચારણ એકલો ભેવું સરે છે ને કમાન વાળી મીઠું ચાલુ કર્યું. કોપે ન કડકત ધરણી ધરકત ખડગા પડકત ભડ ભડકમ રણમેખા રડકત મેરસુમ રડકત થાડા થાડકત અસ અરકમ ફેફડસુર ફડકત ગોતલ ગડકત ભયપત અણપત જરજુંડા ખડગે ધર ખંડા ગસુરગુ ત્રંડા ભય બ્રેકુંડા ચામુંડા રણફડલગ રગતક હૈદળ હગબગ દેતા તકમગ લે ખડગા સમરે સકમગ કોપ સક્તક રૂંઠડ ભગવત દેવલ વગડા ધધરગ દળ ધગધગ ભરત ગમખમખ ભાસત ભગ ભગ ભરકુંડા. આવા સંદો સાંભળ્યા. નવાબ કે બોલાવો બોલાવો આને બોલાવો. આ નાદ વૈભવ ક્યાંથી આવતો હોય છે? આપણા છંદો કેવા. હમણાં ઓલું ગીત આવ્યું ને ધુરંધરમાં, તો ઘણા છે વિડિયા બને અમુક હોય ને અમારા નામ લેવાથી એને આવતું હોય ને પૈસા આવતા હોય. અમારા નામ લેવાથી ઘણાને ફેસબુક ચેનલ હાલતી હોય, યુટ્યુબ હાલતી હોય. કોકની વાત કરો, બધાની પાઘડી ન બાંધ લેવી, અને બાંધો તો મજબૂત બાંધજો, ઉતરી ન જાય. હા આ તો છે, એ તો હકીકત છે. પણ વાંધો ને, મેં હમણાં મંડળાઈ કીધું, જેને જે બોલું મેં હમણાં નક્કી કરી લીધું. કારણ કે એ બધું શું હવે જેને જે બોલવું હોય બોલો. તમારો ધંધો હાલતો હોય ને તમારા ફેસબુકમાં યુટ્યુબમાં થોડા ઘણા નાણાં પડતા હોય તો તમે તમારે આખું વિસીને તમે તમારે દિયો. અમે તો હોનલના સોરું છીએ, અમે બધાનું સહન કરવા તૈયાર છીએ, ભલા માણસ. પણ થોડુંક મોડું કર્યું તમે. 15-20 વર્ષ પેલા ઘેરમાં ભેવું સારતા તઈ કીધું હોત ને તો ખબર પડે. પણ ખેર આવી વાત ન કરે. હું તો ઘરનો ડાયરો ઓમ કહું છું કે તમે તમારે બોલો બધું. પણ અમુક કેવા વિડીયો બનાવે, મને આ બધા દેખાડે ભેળા હોય છોકરાઓ, એ કે જો હમણાં આવો વિડીયો કે બધા કલાકારોને કહે છે કે કલાકાર એ કે પાછું એવું શબ્દ બોલ્યો. એ તો એમાં હું એને મેં કીધું વાંધો નહીં, તું તાર બેટા બોલ. હવે એને એવું કીધું એટલે નકર બેટો ન કોણ. એને શું કીધું, કલાકાર મારા દીકરા મારા બેટા. એ કે
જે નવું બોલીવુડમાં ગીત આવે એટલે તરત ઈ કે ગાવા માંડે. ઈ કે ધુરંધરમાં ઓલું આવ્યું લે હવે ગાવ. ઈ કે હવે ગાવ તો ખબર પડે. ઓલું કંઈક આવ્યું એમ કરીને એવું છે કંઈક. બધા બહુ રાખે સ્ટોરી. સારી વાત. ઈ કલાકારને ભલે એને આપણે અભિનંદન છે. એની ભાષામાં આપણે નથી સમજતા એટલે સારું નથી એમ ન કહી શકીએ. પણ ઈ એવું આપણે આઈના ગુજરાતમાં હોય ઈ એવું કરે. બોલો એને કેમ ઓલા માસીન દીકરા હોય. આપણા કોઈ વેરી નથી પણ આપણું ગૌરવ ન હોવું જોઈએ. ગુજરાતી લોક સંગીત છે અમારું એમ ન થવું જોઈએ. પણ થાય ક્યાંથી હવે પેઢી બદલી ગઈ હોય. તમારી સમજણને વંદન. હા એવા હોય ઘણા. અમને કહેતો હતો ને એક જણ તમારા ઉપર એકચ્યુઅલી આટલા બધા રૂપિયા ઉડે તો એકચ્યુઅલી આ બધા ડુપ્લિકેટ હોય કે. મેં કીધું તારી પેઢી સિવાય બધું ઓરિજિનલ છે. મડડા આજે મારા માથે 51 દેશની કરન્સી ઉડી. એક પછી 51 દેશ હો. હમણાં જ અમે આવ્યા. એકવાર તાળીએથી હોનબાઈ ને વધાવો. એના આશીર્વાદ આપણા ઉપર કહેવા. ગણીને 51 દેશની ભારત સિવાયની કરન્સી. તો આ કારણ શું? બસ અમારે હોનરનો હાથ. અમારી પાસે કાંઈ નથી. અમારી પાસે શું હોય? પણ ઈ ખેર મૂળ વાત ઈ કે બધા એટલા બધા થઈ ગયા છે કે કલાકારો. ઈ કે હવે આ ધુરંધરનું ગીત ગાયો લ્યો. ઈ કે તો હવે હું એને કહું છું કે ઈ એમ કેતો હોય તો ધુરંધરનું ગાવા તૈયાર છીએ અમે. પણ પેલા એક કામ એને કરવું પડે. ઓલા કલાકાર કહ્યું કે આ ગાય. તું એમ કેતો હોય કે કલાકારો આ ધુરંધરનું ગીત ગાવ લે તો હું એને કહું કે આ ગા. ક્યું? ગાટા હુગળ હઠીલા જોધ પેરાડી ની શાન ગાજે ટાક ચંડી દૂધ વે પ્રકૃતિ ઘટા દીઠ કન્ને પ્રકૃતિ ઝડપે જટી ઉબાળે પ્રગોળ ભેડા નેડા પ્રતિ નાદ ઘોડા ઉપાડે. આહા ગાટા હુગળ હઠીલા જોધ પેરાડી ની શાન ગાજે ટાક ચંડી દૂધ વે પ્રકૃતિ ઘટા દીઠ પ્રકૃતિ ઝડપે જટી ઉબાળે પ્રગોળ ભેડા નેડા પ્રતિ નાદ ઘોડા ઉપાડે. મહી પાટ કુંભી થાટ હેમ રાહે થાટ મળે અસમાન પબેરાટ ધૂંધળાય રાત બીજળાના રાત જાટ બીજ ખેડા બાટ પાણે અણી બેડા પાટ ધણી નજાતે અથાગ મેડા હિત બાત સુન ઓમ મેળાવો હિત બાત દેહો બાપો બાપો આ મહિયા આ હાટી પડતાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા પટાણા હિલોળ કંદ નગા વાળા થક્યા ગાળા નદી નાળા પાણી. હવે હા ચંદ્ર સૂરજને શરમાવે સૂરજને શરમાવે બાપુ આ મહિયા ભલી બિલારી કટારી લાગે જતાની કાળા કપાળ હંબારી કટારી માય હોમ સંગ્રામ હેમ જારી નીસરી બનારી સાત બાગા હૈયા હજા હૈયા માગે તારી દોતારી કે નામ પટી અટી આકરા કે ચમ તટી કટી પાર ત્રસડી સાતમાં હૈયા રાખવા ધરંગન કંબોળી રત માતે કંબોળી તી કટી પાર હોળી રમી બાદ સારી ની હીરી હર
મળ્યા હલ્દી મેદાન માંથી યવનોની ફોજ અમે વરવાન આયા શાહી મોગલોની ફોજ માંથી એકલો ત્રાટકો રાણો હટકો એકતાવીના તપુના મંડાણ મળ્યા રાજપૂતી ફોજ માંથી ધોઈ લડ્યા નાર બંકા મહાદેવ નામધારી भाग आज जाग जाएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी हमारे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे आएंगे હવે જોજો ચારણી સાઈ જે આવે ઓલા ધુરંધર વાળાને કઈ તારે ગાવાનો આ गण भूत भयंकर भूतलनाथ अतंकर तैनाक ते भणकाय ताड़िया पर बादाई बंखर गाजा जंगर बा ते डमरू डडंकर शंकर 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 महादेव अद ताल मृदुंग हु कट हा कट ठा कट ठी कट नाथ रे दृष्टा तिथि कट पी कट दो कट फट फरंगट फैर फरे धतड़े नग धोम तथा कर धीकर घट घोर काल धर पर में हर मौत हरि पशु पालन काम प्रजालन धाज करे कहरी गंगधार फेकार भुजंगाई भार 18 पग अजय गणताल अपार उठे बड़का गढ़ सागर तृण प्रमाण ग्रजे हद भार पगाई हिमाचल हालत हालत नग हजार हरे पर में हर मौत हरि पशु पालन प्रजालन धाज करे बापो वारी जाओ तुमने 5 वाग्या સુધી બેઠા છો ખમા હોનબાઈ ના રખ ई जो केसरी के लाल मेरा सोना साई ई जो केसरी के लाल मेरा सोना साई मेरा राम जी से कह देना सिया राम मेरा राम जी से कह देना जय सिया राम ई जो केसरी के लाल मेरा सोना साई आ वाहे देखावी खबर હતી મને એમ થાય બધા આમ કાં જોવે ઈ ખબર જ નહોતી મને ખમા ખમા હું જળા મણા કરેણીના ટીંબે કર્યું નરહરભાઈ ને જોરદાર તાળીથી વધાવો હાવ સરળ માણા હો હાવ ગોતવો પડે કે કોણ છે મેન આયોજક હા અને એવો મોજીલો મને કે તમારે આવવાનું મેં કીધું થોડું ત્યાં થઈ મને કે ગમે ત્યાં થઈને આવો કોઈ મને વાંધો નહીં આવવા જોઈએ તમે અમારા છો ને અમે અહીંયા ન આવી તો ક્યાં જાય આ બધા પ્રેમ કરવા વાળા એટલા બધા જો આવે છે જ્યાં સુધી અમને એમ થાય કે ઓળઘોળ થઈ જાય હું કરી એમ તૂટી જાય હા હા અને ખરેખર એટલે વળી પાછો એક નાનકડો પ્રસંગ મને યાદ આવી ગયો ચારણત્વની વાત કરી છે એટલે સોનબાઈ રાજી થાય એટલા માટે અને ચારણત્વ સાચું એટલે અમારી પણ જવાબદારી હોય અમારે જ્યાં ત્યાં બેહાય નહીં જે તે ખાવાય નહીં જે તે પીવાય નહીં જેમ તેમ બોલાય નહીં એમને સહન કરી છે અમુક બોલતા હોય જ્યાં આવી વિડીયા બનાવી અમને ખબર હોય કે અમારું અમુક લેવલ કારણ કે લેવલ એટલે અમે ઊંચું લેવલ એમ નથી કહેતો અમુક લેવલની લીટી હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જાઉં
બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. આ બહુ મોટી વાત છે, આ બહુ મોટી વાત છે ને. કારણ કે એવા એવા માણસો આપણને આમ પ્રેમ આપતા હોય ત્યારે એમ થાય કે શું હવે જે આ તો દુનિયા છે, અને દુનિયા કોઈ દી કોઈની થઈને ગમે એને બોલવાના. જો હનુમાનજી લંકામાં ગયા ને ત્યારે સીતાજીની શોધ કરીને પાછા આવ્યા ને, વાંદરાને મરી જવાનું હતું બધાને. નકર સુગ્રીવે અંગતે કહી દીધું બધાને મરી જવાનું જો સીતાજી ન જડે તો હનુમાનજી આવ્યા તો બધાને જીવ આવી ગયો. હા શોધ કરીને આવી ગયા, આપણે બચી ગયા. હનુમાનને ઉપાડી લીધા, ફૂલ હાર પહેરાવે ને હાવ હનુમાન થકવાડી દીધા, એટલા સન્માન કર્યા. વાહ, હનુમાન નો થાય જિંદગી ભર તારો ગણ, પેઢીયું નહીં ભૂલે અમારી, પેઢીયું તારો ગણ. હો પેઢી મીંડા બોલવા. ઈના એ હનુમાનજી લંકાના યુદ્ધના મેદાનમાં લક્ષ્મણજીને જ્યારે મૂર્છા આવીને સુષેણ વૈદ્યને જ્યારે બોલાવ્યો, અને ત્યારે સુષેણ વૈદ્યે કીધું કે આ હિમાલયમાં ઔષધિ મળે છે, એ લેવા જવું જોઈએ, અહીંયા નથી. એટલે કોકે કીધું કે આવડી લંકા રાવણની અને એમાં ઔષધિ ન હોય તો કે હતી, ઘણી હતી. હે ઔષધિ તો અહીંયા બહુ હતી. બધી કે ક્યાં ગઈ? તમારો એક વાંદરો આવ્યો હતો ને હળગાવ્યો, એમાં બધી બળી ગઈ. હે કે તમારો વાંદરો નતો આવ્યો ને બધું હળગાવી નાખ્યું, બળી ગઈ. તો જે વાંદરા કહેતા હતા ને હો પેઢી ગણ નહીં ભૂલી, એ બધા કે મોકલ્યો તો સીતાજીની શોધ કરવાને હળગાવીને આવ્યો, બુદ્ધિ વગરનો. અરે તમને કરડે કાળોતરો નાગ, તમને હળગાવવાની ક્યાં વાત જ હતી? હટાણે ઠેઠ હિમાલયમાં કઈ જાય લે ફરી ગયા બધા. એટલે એનો કોઈનો અફસો કોઈ દી કરવો નહીં. દુનિયા નહીં દો દુનિયા, આમે કે હસતા રડી પડે ભાઈ માણસ છે, અને રમતા લડી પડે આ તો માણસ છે. બે ડગલામાં ખડી પડે આ તો માણસ છે, અને ચંદ્ર ઉપર પણ ચડી પડે આ તો માણસ છે. એટલે આનંદ કરી લેવા, હારા ભાઈબંધ મળે મોજ કરી લેવા. અટાણે ગાળિયા લઈને ઘણા રખડે, કોણ કોના ગળામાં ક્યારે નાખી દે પાર્ટનર કરવામાં ધ્યાન રાખજો. લગભગ ને તો અનુભવ હશે, ભૂત વળગે બધાને એકવાર તો ભૂત વળગ્યા જ હોય, નિવેદ દીધા જ હશે લગભગ, જે હારા આગળ આવ્યા હોય ને મને ખબર હોય ને યાર, નિવેદ દીધા વગર ભૂત, મને કોઈ પૂછ્યું ભૂત હોય, મેં કીધું પૂછો હારા આગળ આવ્યા, બધાને નિવેદ લીધા જ હોય. પણ ખેર હું જે વાત કરતો હતો, ઘણો બધો સમય થયો. હા તો મારે છેલ્લી આ વાત આપને કહી દો, મને આમ તોરા છૂટે છે. વાત ઈ કેતો તો તમને ચારણત્વની સોનબાઈ રાજી થાય એની ચેતના એટલા માટે કહું છું. ચારણત્વની શું તાકાત છે? 18 વરણ બેઠું છે. હું અહીં ચારણોને કહું છું કે તમે એ રીતે થોડુંક ધ્યાન રાખશો તો આ બધાય આપણી આયુને નમવા માટે ને આપણી હારે ઉભા રહેવા માટે તૈયાર છે. આજ પણ ચારણ દેવ કહે છે. એટલે કહું છું 1519 સાંભળજો, નાનકડી વાત. 1519 ગાગરોણ નું યુદ્ધ, ધમાકા બોલવા મીડ્યા, ઢોસા વાગતા હતા. એ વખતે જેની પેટીઓ ગૌરવ લઈ છે સમગ્ર ભારત વર્ષની, આજ કરણીની ધજા ફરકતી હોય, મઢડાની, આબુ અંબાજીની, મહાકાળીની, કોઈ સ્વામિનારાયણ મંદિરની, જલારામ બાપાની, જૈન મંદિરની, સોમનાથ, દ્વારકા, આ ધજાઓ જગન્નાથપુરી સુધી ફરકતી હોય ને, એની પાછળ 1000 વર્ષ જે પેઢીઓએ બલિદાન દીધા એની વાત કરું છું. રાણા હાંગાની સાંભળજો. રાણા હાંગાએ અવાજ કરીને કીધું કે મેરે हिंदुस्तान के नवयुवानों, मेरे चारणों, मेरे राजपूतों, मेरे भीलो, बधाई ने कीधु जेटला सूर्य रहता है ने, ये महमूद खिलजी बकरा खा रहा है, घेटा खा रहा है, रोज खा रहा है, वो सब तो खा रहा. बकरा खाय છે, घेटा खाय, રોજડા ખાય, ઈ બધું ખાય, પણ હવે મારો મગજ ખાય છે, મગજ. આને કોક જીવતો એકવાર મારી સામે લઈ આવો, મરેલોય નહીં. મારે એને દેખાડવું છે કે રાણો હાંગો શું છે. હે સેનાપતિ, આપ कर सकते हो? સેનાપતિએ કીધું महाराज आप कहे तो मर जाऊं, યુદ્ધમાં મરી જવા તૈયાર. કિતને કટ ગયે હે દેખો, કેટલાય મરી ગયા છે. કે તો જીવતો મરેલો લઈ આવું, નકર કાયમ આવી જાવ. પણ કોઈ એમ આજ અબ इसको सेनापति बनाऊंगा जो वतन दे मुझे. હવે એને જ સેનાપતિ બનાવી કે છે મહેમૂદ ખિલજી દ્વિતીયને મારા હામો જીવતો પકડી આવે. બધા વિચારે શું કરું. એમાં એક ચારણ ઉભો થયો ભાઈ, આમ દાઢીના કાતરા કરીને. આહાહા શું તાકાત છે સાંભળજો. આમ દાઢીના કાતરા કરીને કીધું કે હે રાણા હાંગા, મને સેનાપતિ બનાવે છે કે હા? તો સાંભળી લે, મહમૂદ ખિલજી હોય કે એનો બાપ હોય, આ ચારણ જાય છે, અને આ ચારણ યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરી
અને મહેમૂદ ખિલજીને જીવતો પકડીને ગોઠણિયા ભર તારા ચરણમાં નાખું તો માનજે કે ચારણ શું નકર ચારણના પેટનો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. હા હા હા, ટૂંકી વાત કરું, બહુ જબરી વાર્તા થાય એમ છે. નીકળ્યો ભાઈ અને બધાય સેનાપતિ આગલી હરોળ હંભાળી ભાઈ હરિદાસ કેહરિયા નામના ચારણે અને નીકળ્યો ભાઈ. પાડા હાડા ત્રણે વાળા ગમે ચારણો સોગાળા પાગા જાગા જોગ જોગ જાડા હઠાળા દોરાળ ગંડે વટાળા હિમાળા વાસી જટાળા નાના હી વટા પટાળા ગટાળા સિંહ ટટાળા પંજા. પાડા હાડા ત્રણે વાળા ગમે ચારણો સોગાળા પાગા જાગા જોગ જોગ જાડા હઠાળા દોરાળ વટાળા હિમાળા વાસી જટાળા નાના હી વટા પટાળા ગટાળા સિંહ ટટાળા પંજાળ. મોટા મોટા તાળે થાળે લકીરીથી લોટામાં હી ડોટા રંગ દીએ જેને દીધા બલીદા. ટૂંકમાં ગમનસાણ યુદ્ધ થયું. હાથી વગરની હોંઠો વગરના હાથી ધડ વગરના માથા બાટકા બોલે મારો કાપો કાટો મારો કાપો કાટો મારો કાપો કાટો. અને એમાં બરજા ઉડે છે, આંતરડા ઉડે છે, માથા ઉડે છે, ધડ ઉડે છે. ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત યુમૃત દાન બેપદ મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ ભક્તિ ભવાની બ્રેકુંડ સમહર દેખ તંબો સુર હરખે ઝૂલ વરવા હુડ પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીવદોય લાગ્યો મામલો વડલોય બેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ હુડ બાટા દૂટ તેગા દાળ બંગળ ત્રુટ હુબક તોપ તાલે હિંક જૂજે કોણ ચાલે જીક. ઈ ગમનસાણ બોલી અને નાખ્યો કેહરિયાને પડકાર કર્યો. હવે હરિદાસ કેહરિયા પોતાની અટક કેહરિયા અને એના ઘોડાનું નામે કેહરિયો, ઘોડોય કેહરિયો. અને કીધું કે એ કેહરિયા તારા ઉપર સવારે કેહરિયો છે, મને મહેમૂદ ખિલજી સુધી પુગાડ. અને ઘોડે ડાબલા પછાડ્યા ભાઈ. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા ધાવે નાહી પાગા ભૃગાણા કી ગાજ ગને તોપકા ગેણા કે તરી પાગા હાથ જાય તાતો. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા ધાવે નાહી પાગા ભૃગાણા કી ગાજ તોપકા ગેણા કે તરી પાગા હાથ જાય તાતો. રીજા રાગા પ્રભે ધાગા હર હવે રાજુ ગને ધુમા 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 ધમા 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 ઘોડાને નાખો મારો 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 વેતરાતો જાય, કપાતો જાય, કાપતો જાય. અને મહેમૂદ ખિલજીની માથે ઘા કર્યો અને પકડ્યો ભાઈ છાતીએથી અને કાડા રાડા ભૂપ કરતો નાખ્યો હેઠો હાથી માથેથી. અને હેઠો નાખીને ઠપાટ મારી ખોપરામાં ઘાયલ કરી દીધો. અને એને ઢહડી પકડી ઘોડા ઉપર ચડાવી અને મહેમૂદ ખિલજીને એ હરિદાસ કેહરિયા નામના ચારણે રાણા હાંગાના ચરણમાં નાખ્યો. કે ચારણ જીવતા હોય ને કોઈ દી અશક્ય છે એવો શબ્દ બોલતા નહીં બીજી વાર. ભલા માસ રાણાજી કે શાબાશ ચારણ શાબાશ. ટૂંકમાં વાત કરું, જીવતો મહેમૂદ ખિલજીને પકડી નાખ્યો. રાણા હાંગાની ઈ રાણા મેવાડના સાહેબ દેવ કહેવાય. મોજના તોરા છૂટી ગયા અને કવિરાજ મેવાડની ગાદી તારી. ઓથેન્ટિક વાત કરું છું. મેવાડની ગાદી આપી કે છે, બહુ ના પાડી છતાંય ધરાર ગાદીએ બેહાર્યા. એક દી બે દી હરિદાસ કેહરિયા મેવાડની ગાદીએ. ત્રીજે દી હવારમાં ઉઠીને કે બસ લ્યો તમે આ બધું સંભાળજો, અમને તો અમારા નેહડા ભલા લાગે છે, અમારી આયુ અને અમારા ફળા, મારે નથી ગાદી જોતી. 3 દી ગાદીએ બેહી અને ગાદી રાણા હાંગાને પાછી આપી દીધી. કહેવાનો અર્થ આવું ચારણત્વ જો આપણે કાયમના માટે જાળવી રાખીએ તો આજ પણ જોગમાયાઓ છે એ મારી અને તમારી હારે રહેવા માટે તૈયાર. છેલ્લે એક મુખડું ને એક કડી દ્વારકાવાળાને યાદ કરીને મારા શબ્દોને વિરામ આપી છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ચરણો પખાડે જ્યાં સાગર
સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર ને જો ઠાકર નો જાગા બેલે રાય મારા દ્વારિકાના દેવનો ભાત મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન આહા જય હો બાપો બાપો કાનુડા 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 કાંકરીને માર મારો જીવ જાવે એ જીવ જાવે ને મારો કાલી આવે જીવ જાવે ને મારો કાલી આવે કાનુડા કાંકરીને માર મારો જીવ જાવે કાનુડા કાંકરીને માર મારો જીવ જાવે કાનુડા કાંકરીને માર આહા એટલે આટલો પ્રેમ આપ્યો તમે આટલા સમય ગયા પછી એટલે એક કડી કે હે પ્રેમની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી લાય જીવ આ પ્રેમ આઠીલા ઈ તો હાજ ખાવે રે. પણ પદમાં તારો પિતા ઈ તો હિરણની હદ માર્યો જાજા કેજો જુહાર એમ મરતા બોલો માંગડો મામા મારી પદ્માને કેજો તમે જાજા કરી રહી મારી પ્રીત રે સોનબાઈ માતા કી સત સનાતન ધર્મ કી નમઃ